ત્રાસ વધ્યો છે, જેને લઈ વેપારીઓએ એક દિવસ વેપાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે। વેપારીઓની રાવ છે કે 2 દિવસ પહેલા એક વેપારી પર અસામાજિક તત્વોએ હિંચકારો હુમલો કર્યો હતો। આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે, ત્યારે આવા બનાવ ફરી ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે મામલતદારને આવેદનપત્ર આપી અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। જામજોધપુર કાયમ માટે શાંતિપ્રિય શહેર રહ્યું છે, પણ જામજોધપુરની અંદર હમણાં લુખ્ખા તત્વોનો ત્રાસ બહુ વધતો જાય છે। 2 દિવસ પહેલાં શનિવારના રોજ જે દુકાનની અંદર હિંચકારી દુકાનની અંદર ઘૂસીને હુમલો કર્યો એ ખરેખર બહુ નિંદનીય બાબત છે। આને હિસાબે જામજોધપુરમાં એક પ્રકારનો રોષ તમામ વેપારીમાં, કોઈ જ્ઞાતિવાદ કે એ સિવાયનો રોષ સમગ્ર વિસ્તારની અંદર ભભૂકી ઉઠ્યો અને સ્વયંભૂ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે કાલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને ગામ બંધ રાખવાનું છે। જ્યારે પણ હું ઠંડુ ખાતી હતી, જેમ